વડોદરા શિનોરના કંજેઠા ગામે મંદિર પર વીજળી પડી અને મંદિરને નુકસાન પહોંચ્યું છે। સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર વીજળી પડી હતી। શિખર, ધ્વજાના દંડ અને મંદિરની દિવાલમાં નુકસાન પહોંચ્યું છે। નાગેશ્વર મહાદેવ મંદિર સહિત બે મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે। 12 થી 1 ગાળામાં એકદમ બહુ જ મોટો ધડાકો થયેલો। ધડાકો એટલો ભારે હતો, એની સાથે બધી લાઇટો જતી રહેલી। બરાબર, પછી મંદિરમાં ખાસું એવું નુકસાન થયું છે। મંદિરના પિલર તોડી કાઢ્યા છે, એના સળિયા દેખાય છે, પછી લાઇટનું આખું મીટર તોડીને એકદમ ભૂકે ભૂકા કરી નાખ્યા છે। મંદિરની અંદર પણ ખાસું એવું નુકસાન થયું છે। મંદિરની બધી દિવાલ તૂટી ગઈ છે, આજુબાજુ તેડો પડી ગઈ છે। રાત્રે સિનોર તાલુકામાં જે વરસાદ પડ્યો એ વરસાદ વખતે બહુ જ મોટો ધડાકો થયો। રાત્રે તો કંઈ ખાસ ખબર ના પડી, પણ સવારે ઉઠીને જોયું તો સૌભાગ્ય સુંદરી કંજેઠા ગામમાં સૌભાગ્ય સુંદરી માતાજીનું મંદિર આવેલું છે। એ મંદિરને પર ત્યાં ગયું તો જઈને જોયું અમે તો એના પિલ્લરને નુકસાન થયું છે, એના સળિયા દેખાય છે, મીટર ફૂંકાઈ ગયું છે, એના વાયરિંગ એ થઈ ગયું છે। માતાજીના મંદિર ઉપર જે ધ્વજદંડ છે એ ધ્વજદંડ નીચે પડી ગયો છે। માતાજીની દિવાલને 8 ફૂટ જેવું નુકસાન થયું।